પોરબંદરમાં બોખીરા કેકેનગર વિસ્તારમાં સરકારી BSUP યોજના અંતર્ગત આવાસ યોજનામાં ફ્લેટો બનાવવામાં આવ્યા હતા અને બાંધકામ થયાના 8 વર્ષ બાદ પણ અહીં આવેલ આંગણવાડીઓનું અને શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। પોરબંદર શહેરના બોખીરા કેકેનગર વિસ્તારમાં સરકારી BSUP યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનામાં 2448 ફ્લેટ બનાવવામાં આવ્યા છે। આ કામગીરી 2016માં પૂરી થઈ ગઈ હતી। અહીં ગરીબ પરિવારોના બાળકોને ઘર આંગણે જ સુવિધા મળી રહે તેવા સરકારે પ્રયાસ કર્યા હતા અને છેવાડાના લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આવાસ યોજનામાં કુલ 7 જેટલી આંગણવાડી બનાવવામાં આવી છે અને આંગણવાડી ખાતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ સરકારના પ્રયત્ન બાબુશાહીના કારણે હજુ સુધી સફળ થયા નથી। આંગણવાડીઓનું લોકાર્પણ જ કરવામાં આવ્યું નથી। અહીં ફ્લેટોમાં લોકો રહેવા પણ લાગ્યા છે। આવા પરિવારના બાળકો લોકાર્પણના વાકે આંગણવાડીમાં જવાથી વંચિત થયા છે। ઘર આંગણે સુવિધા હોવા છતાં બાળકોને આંગણવાડીની સુવિધાનો લાભ મળતો નથી। બાળકોને આવાસ યોજનાથી દૂર આંગણવાડીમાં જવું પડે છે। કેટલાક વાલીઓ તો દૂર સુધી બાળકોને આંગણવાડી ખાતે મોકલતા પણ નથી। ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થવા છતાં આંગણવાડીઓનું લોકાર્પણ જ કરવામાં આવ્યું નથી, જેને કારણે આવાસમાં રહેતા બાળકોના વાલીઓ રોષે ભરાયા છે અને હાલાકી વેઠી રહ્યા છે। બીજી તરફ શાક માર્કેટ પણ બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર તિરાડો જોવા મળે છે, ઉપરાંત દેશી દારૂની કોથળીઓ ઉડી રહી છે અને માર્કેટ આવારા તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।